કયું ગામ છે બેટા? મારું નામ બિલા. બિલા. શું પપ્પાનું નામ શું બેટા તારું? મિતેશભાઈ પુંજાભાઈ ઈરપરા. ઓકે. અહીંયા કોણ કોણ રહ્યો છો તમે? અહીંયા અમે આખું ફેમિલી જ રહીએ છીએ. આજે આપણે મુલાકાતનું કારણ શું? અમારું આજે જોણ છે એટલા માટે અમે આવ્યા છીએ. બેનભાઈ બેનું જોણ આપેલું? હા, બેયનું આપેલું છે. ફોર્મ ક્યારે ભર્યું છે બેટા આપણે? ફોર્મ અમે 2 દિવસ પહેલાં જ ભર્યું છે. ફોર્મ ભર્યું ત્યારે કોઈની માહિતી લીધી હતી કે અહીંયા આપણે ફોર્મ ભરવું છે કેવું કંઈ? હા, ઘણા બધા એવા લોકો છે એને નામ લખાવ્યા છે એટલે અમે પણ લખાવ્યા. સારું. ફોર્મ ભરવા ટાઈમે તમને કોઈ માહિતી આપી હતી કે? હા, મારી એક ફ્રેન્ડ કરીને છે એ લોકોએ અહીંયા નામ લખાવ્યા છે પણ એને સારા પાત્ર મળી ગયા એટલા માટે એણે અમને કીધું એટલે અમે પણ લખાવ્યું. ઓકે બેટા. તો તમને વિશ્વાસ છે કે આપણે અહીંયાથી સારું પાત્ર મળી જશે? ઘર કરતાં સારું મળે પાત્ર બેટા અહીંયા? હા. કે આપણે જેમ જાજા પાત્ર જોઈએ તો આપણે જોયું પાત્ર મળી જાય, સામસામું કરવું એના કરતાં સારું છે? હા, સારું છે. ઓકે બેટા. બસ મારે તમને આ જ એક વાત કરવાની છે. તમે તમારા સગા સંબંધીમાં આટલી જ વાત કરજો કે સામસામું ન કરે, સિંગલમાં થઈ જાય અને યોગ્ય પાત્ર મળે. હરેક દીકરા દીકરીઓની અપેક્ષા આ જ છે કે અમે સારું પાત્ર જોઈએ. સારું પાત્ર જોઈએ છે એની સામે સિંગલ થઈ જાય. બરાબર? તો આપણા વાલીઓનો ખર્ચો પણ ઘટાડી દઈએ છીએ અને સારી રીતે આયોજન પણ કરીએ છીએ. ઓકે. તો આમાંથી કોઈને કઈ પ્રશ્ન છે હવે પૂછવા જેવું કોઈને લાગે છે? ઓકે, આવી જા બેટા. શું ગામ છે બેટા તારું? કાસડી. ઓકે, સારી વાત છે. ફોર્મ ભર્યું કેટલો ટાઈમ થયો બેટા? 6 મંથ થયા. જોણ કર્યા આપણે કઈ? કેટલા છોકરા જોયા? 7-8 જોઈ ગયા. બહુ સારી વાત. બહુ સારી વાત. સંસ્થા શું કામ કરે છે ખબર છે બેટા તમને? હા, મેરેજ માટે બહુ જ સારું છે. ખર્ચા માટે બી બહુ જ સારું છે. બહુ સારી વાત છે. ખર્ચા માટે સારું એટલે કે ખર્ચો વધારે થાય છે કે ઓછો થાય છે? ના, ઘરે કરી તો વધારે થાય, અહીંયા કરી તો ઓછો થાય. હા, નાનો માણસ બી કરીએ છીએ. અને ઓછા ખર્ચામાં મેનેજમેન્ટ સારું છે કે હા, બહુ જ સારું છે. ઓછા ખર્ચામાં આપણું બજેટ સારા લગ્ન કરીએ છીએ એવું થાય ને? ઘરે પણ ના કરીએ. ઘરે પણ આ બજેટમાં આવા ઘરે લગ્ન ન થાય એવું કહેવાનું ને તારું? ઓકે. તો ફોર્મ ભરવાનું રીઝન તો બેટા પેલું આ જ હતું કે આપણે ખર્ચામાં પણ કટોતી આવે, સારું પાત્ર મળે અને છૂટું પડી જાય. પહેલો પ્રશ્ન તો બેટા મારે તમને આજે હરેક દીકરા દીકરીઓને સંદેશ એ આપવો છે, થોડીક વાર લાગશે પણ સિંગલમાં થઈ જશે. શું થશે? સિંગલમાં. એટલે સારી વાત તો એ છે આજે કદાચ 2-4 મહિના 6 મહિના મોડું થાય છે. આ દુઃખની વાત છે કે કોઈ પરિવાર સમજતું નથી, પણ આનંદની વાત એ પણ છે બેટા કે તમારે મેરેજ પછી હાવ સિંગલ જે સામસામું કરો અને જે પ્રોબ્લેમો થાય છે એ પ્રોબ્લેમ આમાં નહીં થાય બેટા. બરાબર છે? કારણ કે અત્યારના સમય પ્રમાણે સહનશક્તિ બહુ ઓછી છે એટલે આ પ્રોબ્લેમો બહુ જ થાય છે. એટલે પ્રોબ્લેમો ન થાય એના માટેનો આપણી આખી તૈયારી છે. અને કોઈ આ એક સ્કીમ નથી. ઘણા લોકો મને મળવા ને તો આ સ્કીમ શું છે? આ એક મારા પરિવારનું એક સ્નેહ મિલન છે. પરિવાર સાથે બેસીને અમે એક આયોજન કરીએ છીએ, સારા પાત્ર બતાવીએ છીએ. મારો ધંધો સોનીનો છે પણ બેટા મારું કામ છે પરિવારને એક સાથે સંગઠન બનાવવું. બરાબર છે? આવું મારું કામ છે બેટા. તને કઈ વિશેષ પ્રશ્ન હોય તો બોલવાની છૂટ છે. ના, બહુ જ સારું છે. અમને તો બહુ સારું લાગ્યું. ઘર કરતાં સારું લાગ્યું. ઘર કરતાં સારું છે? ઓકે. આ બેટા જો કે તમારે તો આ ઘર જ સમજવાનું છે. કારણ કે દીકરીઓ માટેનો પહેલો પ્રશ્ન એ છે યોગ્ય પાત્ર. હરેક દીકરીનું સપનું હોય કે મને મારા જેવું પાત્ર મળે, પણ સામસામું કરીએ એટલે કંઈક બાંધછોડ કરવી પડે. કદાચ તને સારું મળે તો ભાઈને નબળું મળે, ભાઈને સારું મળે તો તમને થોડુંક નબળું પડે. તો અહીંયા તો કેવું છે સિલેક્શન હોય છે બેટા કે તને જે ગમે એ તારે કરવાનું, ભાઈને ગમે ભાઈને કરવાનું. 400 મહિના લેટ થાય પણ સિંગલ થઈ જાય છે બેટા. બરાબર? બહુ સારી વાત છે. કરેલું છે મારા માસીની નાનપણીને, એને તમને કીધું. હા, એનું કયું કામ છે? એનું છે વીરપુર. વીરપુર. હા હા. કેટલા ટાઈમ પહેલા કરેલું બેટા એનું? એનું બસ 6 મંથ થયા છે મેરેજ થયા ને. ઓકે, સારી વાત. એને જ કીધું હતું કે ત્યાં નામ લખાવો સારું છે કે ઠીક છે. એટલે અમે અહીંયા લખાવ્યું. ઓકે. તો હવે આમાં કોઈને આપણે કઈ પ્રશ્ન ખરો? આવો ને ભાઈ, બહુ સારી વાત છે. તમે પ્રશ્ન પૂછશો તો જ મને ખબર પડશે. બેસો. હું આ સંસ્થા સાથે ઘણો ટાઈમથી જોડાયેલો છું અને મારા ગ્રુપ સર્કલથી માંડીને મને કામ જોયું, મુકેશભાઈ સાથે રહેણી કેણી વાતચીત
બહુ સારું લાગ્યું છે. હમ પણ અમુક વસ્તુ એ હોય છે કે પેરેન્ટ ને માઇન્ડમાં અમુક ક્વેશ્ચન હોય છે એ માઇન્ડ થી રોંગ હોય છે. હા હા બરાબર છે. હા, બાકી આખી હું તો આમાંથી ઘણો ટાઈમ થી જોડાયેલો છું, હા હા જોણ કરાવેલા છે, આ પણ મને બહુ સારું લાગ્યું છે. ઓકે, બરાબર. કઈ વાંધો નથી બેટા, તારો પ્રશ્ન બી સાચો છે, વ્યવસ્થિત છે. જે વાલીઓના પ્રશ્ન છે એ સમજથી બારું થાય છે, આવું થાય છે ને, એટલે થોડી ગેરસમજણ એવું બી થાય છે પાત્ર જોવા માટે. 100%. તો આપણો સંદેશ વાલીઓને એક જ છે બેટા, કે તમે થોડુંક બાંધછોડ કરતા શીખો. બાંધછોડ શું કરવાની છે કે જે તમે સામસામું કરો છો એ ન થાય, સિંગલમાં થઈ જાય છે. અપેક્ષા આવી જ છે ને બેટા, તમારે બેનભાઈ જ છે, હા, પણ બેનભાઈમાં તારી વિચારધારા એવી છે કે થોડીક બાંધછોડ કરીએ આપણે એટલે સામસામું ન થાય. 100%. ભવિષ્યનું જે નિર્માણ થતું હતું સામસામું કરીને, મામા માસીના કે ફઈના સંબંધ નહોતા રહેતા, આમાં બધું જળવાઈ જશે, રાઈટ ને? 100% right. તો તારી ઈચ્છા એવી છે કે આપણે આમાં સામસામું નથી કરવું, સિંગલમાં કરવું છે. ઓકે બેટા, તારો પ્રશ્ન 100% સાચો છે કે આમાં થોડીક બાંધછોડ કરીએ તો આપણું કામ બની જાય છે, આવું થાય છે ને? સારી વાત છે. હવે કોઈ પ્રશ્ન હોય તો બોલાશી એનું કઈ. નહીં. ઓકે, થેન્ક યુ.